સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એના વિશે જોઈશું. આગળ ગ્રુપમાં વિડીયો પણ મોકલવામાં આવ્યો છે, તેમ છતાં અહીંયા આપણે આ ટોપિક ફરીથી હું તમને સમજાવું છું. હવે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એના ખાસ સૂત્રો યાદ રાખવાના છે. હવે એના પહેલાં આપણે ઝડપની વ્યાખ્યા શું છે એ આપણે જોઈ લઈએ. બરાબર, ઝડપ એટલે શું? તો ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતર એટલે કે પથ લંબાઈને ઝડપ કહે છે. અને આ જે ઝડપ જે છે ભૌતિક રાશિ એ અદિશ રાશિ છે. અદિશ એટલે એની સાથે દિશા સંકળાયેલ હોતી નથી. બરાબર, એટલે ઝડપ કોઈ પણ દિશામાં હોઈ શકે, કોઈ ચોક્કસ જ દિશામાં ઝડપ અંતર કાપવામાં આવે છે એવું નથી. બરાબર, એટલા માટે એની સાથે દિશા સંકળાયેલ નથી, ફક્ત એનું મૂલ્ય જ આપણે ધ્યાનમાં લઈએ છીએ, એટલા માટે એ અદિશ રાશિ કહેવાશે. બરાબર, એટલે આ ઝડપની વ્યાખ્યા થઈ ગઈ. હવે આગળ, હવે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે એવરેજ. આપણે મોટાભાગે રોજિંદા જીવનમાં આ શબ્દ વાપરીએ છીએ, એવરેજ. બરાબર, એવરેજ એટલે કેવી રીતે? સરેરાશ કે આપણે કોઈક વાહન ચલાવીએ, બરાબર, તો થોડા સમય માટે એની ઝડપ વધારે હોય, બરાબર, પછી અમુક બ્રેક મારીએ ત્યારે ઝડપ ઓછી થઈ જાય, પછી હજી વધારે ઝડપ હોય. આ રીતે ઓછી વધારે ઝડપ બદલાયા કરે છે. તો એની જે સરેરાશ જે ઝડપ છે, બરાબર, એ કેટલી હોય? આપણે બાઇક વાપરીએ છીએ અથવા કોઈ પણ ફોર વ્હીલ, તો આપણે એવું શબ્દ વાપરીએ છીએ કે એવરેજ કેટલી છે. બરાબર, એટલે એની સરેરાશ ઝડપ બતાવે છે. તો સરેરાશ ઝડપ માટે આ એનું સૂત્ર છે. હું પહેલાં તમને સૂત્ર સમજાવું. તો સરેરાશ ઝડપ સૂત્ર એનું એ જ રહેશે. બરાબર, ઝડપનું સૂત્ર શું છે કે અંતર ભાગ્યા સમય. તો એવી રીતે સરેરાશ ઝડપ એટલે કુલ પથ લંબાઈ ભાગ્યા કુલ સમયગાળો. બરાબર, એનો એકમ જે છે એ મીટર પર સેકન્ડ છે અને તે અદિશ રાશિ છે, તેથી સરેરાશ ઝડપ હંમેશા ધન હોય છે. બરાબર, ને ગતિને સરેરાશ જાણવા માટે સરેરાશ ઝડપ શોધવામાં આવે છે. એટલે જે ગતિ થાય છે કોઈ પણ વાહન દ્વારા, પદાર્થ, વસ્તુ દ્વારા, તો એની સરેરાશ ઝડપ શું છે એ શોધવા માટે, ગતિની સરેરાશ જાણવા માટે સરેરાશ ઝડપ શોધવામાં આવે છે. પછી વેગ. તો ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. સ્થાનાંતર વિશે આપણે આગળ જોઈ ગયા છે કે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. બરાબર, હવે એકમ સમયમાં જેટલું સ્થાનાંતર થાય, બરાબર, કોઈ એક સમયમાં પદાર્થના સ્થાનમાં કેટલો તફાવત આવે છે, તો એને વેગ કહે છે. બરાબર, અને આ જે છે એ સદિશ રાશિ છે. હવે સરેરાશ વેગ વિશે આપણે જોઈએ. તો સરેરાશ વેગની વ્યાખ્યા, હવે દરેકમાં ભૌતિક રાશિ કોઈ પણ હોય, ઝડપ છે તો સરેરાશ ઝડપ હશે. એવી રીતે અહીંયા વેગ છે તો સરેરાશ વેગ, એનું સરેરાશ પણ લેવામાં આવે છે. બરાબર, એટલે હવે સરેરાશ વેગ એટલે એનું સૂત્ર જોઈએ. સરેરાશને આપણે v12 વડે દર્શાવીશું. બરાબર, ઇઝ ઇક્વલ ટુ x2 - x1 છેદમાં t2 - t1. બરાબર, એટલે x2 - x1 જે છે એ ડેલ્ટા એક્સ વડે અહીંયા દર્શાવ્યું છે. ડેલ્ટા જે છે એ તફાવત દર્શાવે છે અને છેદમાં ડેલ્ટા ટી એ સમયનો તફાવત દર્શાવે છે. એટલે સ્થાનાંતર અને સમયનો જે તફાવત છે એને આપણે સરેરાશ વેગ કહે છે. એટલે આ ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાશે. આનું આ જ અહીંયા વ્યાખ્યામાં લખવામાં આવ્યું છે. બરાબર, એટલે ખાસ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, હવે અહીંયા x2 અને x1 કોણ છે, t2 અને t1 કોણ છે એના વિશે જોઈશું. બરાબર, તો અહીંયા જુઓ, x2 અને x1 એ ગતિ કરતા પદાર્થના અનુક્રમે t1 સમયે x1 સ્થાન, એવી રીતે t2 સમયે એનું સ્થાન x2 છે. બરાબર, એસઆઈ એકમ મીટર પર સેકન્ડ છે. તો રોજિંદા જીવનમાં
આપણે જે એકમ વાપરીએ છીએ એ કિલોમીટર પર અવર છે, બરાબર. એટલે અહીંયા આપણે કોઈ પણ વાહનની ઝડપ લઈએ તો એની ઝડપ મોટા ભાગે તમે જોશો તો કિલોમીટર પર અવર હશે. એટલે 1 કલાકમાં કેટલું કિલોમીટર કાપે છે એ રીતે આપણે લઈએ છીએ. એટલે ઝડપનો એસા એકમ શું થશે? મીટર પર સેકન્ડ, બરાબર. ને સરેરાશ વેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે, બરાબર. એટલે આ MCQ પણ પૂછી શકાય, 1 માર્કમાં પણ પ્રશ્ન પૂછાય કે સરેરાશ વેગનું મૂલ્ય ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોય, એ પણ એ રીતે પ્રશ્ન પૂછી શકાય, બરાબર. હવે તમને મેં આગળ PDF મોકલ્યું છે, એમાં તમને મેં વાત કરી હતી કે હવે નિયમિત ગતિ વિશે હું સમજાવીશ, બરાબર. પણ એના પહેલાં જે આગળના ગ્રાફ છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. હવે આગળ કે સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે અલગ અલગ ગતિ હોય છે, બરાબર. તો એના સ્થાન અને સમયના આલેખ અહીંયા દર્શાવ્યા છે. તો એમાં પહેલું જોઈએ તો સીધું હું તમને ગ્રાફ અહીંયા સમજાવું છું કે જો પદાર્થ સ્થિર હોય તો એટલે કે કોઈ એક કાર 40 કિલોમીટર એનું સ્થાન જે છે x બરાબર 40 મીટર સ્થાને ઊભી હોય, એટલે 40 મીટર અંતર કાપીને ત્યાં ઊભી છે, બરાબર. 40 મીટરના અંતરે ઊભી છે તો તેનો સ્થાન સમયનો આલેખ આપણે દર્શાવવાનો છે, દોરવાનો છે. અહીંયા દર્શાવ્યો છે, એટલે આ આલેખ પણ તમને દોરતા આવડવા જોઈએ, બરાબર. હવે આ જે આલેખ છે એ સ્થિર પદાર્થ માટે છે, બરાબર. 40 મીટર અહીંયા અંતર કાપ્યું છે. હવે તમે વાય અક્ષ પર એનું સ્થાન દર્શાવ્યું છે, બરાબર, મીટરમાં છે, આ ખાસ સમજજો. જ્યારે એક્સ અક્ષ પર ટી એટલે સમય દર્શાવ્યો છે, એનો એકમ સેકન્ડમાં છે, બરાબર. એટલે અહીંયા 20 મીટર છે, 40 મીટર છે, તો 40 મીટરનું અંતર અહીંયા દર્શાવે છે. તો 40 મીટરના અંતરે કાર સ્થિર ઊભી છે, સ્થિર છે, કોઈ ગતિ કરતી નથી, બરાબર. તો જેમ જેમ સમય વધતો જાય છે, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ, પણ કાર તો સ્થિર છે, બરાબર. એટલે સ્થિર પદાર્થ માટે આ રીતે સમય અને સ્થાનનો આલેખ આ રીતે આપણને મળે. એક પદાર્થ ગતિ ના કરે તો એ ત્યાંનું ત્યાં જ પદાર્થ રહેશે, બરાબર. સમય તો વધતો જશે પણ એનું સ્થાન વધતું નથી, સ્થાનમાં ફેરફાર થતો નથી. એટલા માટે અહીંયા આલેખ આપણને સીધો મળે છે, બરાબર. પણ આ જે આલેખ છે એ સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે છે. ખ્યાલ આવી ગયો? એટલે સ્થિર પદાર્થ માટે હંમેશા આલેખ આ રીતે સીધો જ મળે છે. કેમ સીધો મળે? કારણ કે અહીંયા સ્થાન તો એનું એ જ રહે છે, સ્થાન બદલાતું નથી કારણ કે સ્થિર છે, પણ સમય બદલાય છે, સમય વધતો જાય છે, પણ સ્થાન એનું એ જ રહેશે. ખ્યાલ આવી ગયો? એટલા માટે આલેખ આપણને આ રીતે મળે છે. ઓકે. પછી બીજું જોઈએ નિયમિત ગતિ માટે. તો નિયમિત ગતિ માટે તમને મેં PDF મોકલ્યું છે, એમાં તમે જોશો તો ખ્યાલ આવશે. નિયમિત ગતિ એટલે કેવું કે સરખા સમયમાં સરખું અંતર કાપે. આ એક હું હંમેશા ટૂંકું વાક્ય વાપરું છું. સરખા સમયમાં સરખું અંતર કાપે એટલે તમને મોટા એમાં સમજાવું, મોટા સમય અને સ્થાનમાં. તો 10 મિનિટમાં 1 કિલોમીટર કાપે છે, બરાબર. તો બીજી 10 મિનિટ પછી પણ 1 કિલોમીટર કાપે, એટલે કે પહેલી 10 મિનિટમાં 1 કિલોમીટર, બીજી 10 એટલે 20 થઈ, તો બીજી 10 એટલે 20 મિનિટમાં 2 કિલોમીટર અંતર કાપે છે. તો ફરી બીજી 10 મિનિટમાં એટલે કે 30 મિનિટમાં બીજા 1 કિલોમીટર અંતર કાપે છે, એટલે 3 કિલોમીટર થયું. એટલે સમયગાળો પણ સરખો લે છે અને કિલોમીટર પણ સરખું, એટલે સ્થાન પણ સરખું બદલાય છે, બરાબર. એટલે સરખા સમયમાં સરખું અંતર કાપે છે. હવે એની વ્યાખ્યા તમને સમજાવું. જો સુરેખ રેખા પર ગતિ કરતો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે અને અચળ વેગ ધન હોય તો તેવી ગતિને નિયમિત ગતિ કહે છે. અને આનો આલેખ આ રીતે આપણને મળે છે, બરાબર. અહીંથી સમય વધતો જાય છે, સ્થાન પણ વધતું જાય છે, પણ સરખી રીતે વધે છે, બરાબર. સીધો ગ્રાફ આ રીતે મળે છે, બરાબર. એટલે આ જે છે નિયમિત ગતિનો આલેખ છે. ખ્યાલ આવ્યો? સરખા સમયમાં સરખું અંતર કાપે. ખ્યાલ આવી ગયો? પછી
અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિ એટલે સમયગાળો જુદા જુદા સમયમાં જુદું જુદું અંતર કાપે. બરાબર. વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો જો કાર જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપે તો તેવી કારની ગતિને અનિયમિત ગતિ કહે છે. એટલે એનો આલેખ પણ આપણને આ રીતે મળશે. ખ્યાલ આવ્યો? એટલે તમે આલેખ જોઈ શકો છો. આલેખ સીધો મળતો નથી, સુરેખ મળતો નથી. બરાબર. ગમે તેમ આ રીતે મળે છે. એટલે આ આલેખ પણ પ્રયોગ કર્યા પછી દોરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે હવે આ જે છે એ અનિયમિત ગતિ છે. બરાબર. એની વ્યાખ્યા જોઈએ તો જો કાર જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપે તો તેવી કારની ગતિને અનિયમિત ગતિ કહે છે. આવી ગતિ માટેનો સમય અને સ્થાન અને સમયનો આલેખ નીચે પ્રમાણે મળે છે. ખ્યાલ આવી ગયો? આ બે ગતિ વિશે વાત કરી. હવે આગળ અચળ ઋણ વેગથી ગતિ કરતા પદાર્થ માટે આલેખ કેવો મળે? તો આ રીતે આપણને મળે છે. અચળ ઋણ વેગથી, વેગ કેવો છે? અહીંયા વેગનું મૂલ્ય ઋણ મળે છે. ઋણ એટલે આલેખ જે છે એ આ રીતે મળે. ઋણ વેગ એટલે તમે સમજી જાઓ એનું સ્થાનમાં ફેરફાર થાય છે, પણ વધારેથી ઓછા તરફ સ્થાનમાં ફેરફાર થાય છે. એનું મૂલ્ય જે છે ને એ ઘટતું જાય આ રીતે. ખ્યાલ આવ્યો? સમય વધે છે એમ મૂલ્ય ઘટતું જાય છે, સ્થાન ઘટતું જાય છે એનું અંતર. એટલે અચળ. ગ્રાફ કેમ સીધો મળે છે? તો વેગ કેવો છે? અહીંયા અચળ વેગ છે પણ ઋણ વેગ છે. ખ્યાલ આવી ગયો? જો ધન હોય તો આ રીતે આપણને મળે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આ જે આલેખ છે એ અચળ ઋણ વેગથી ગતિ કરતા પદાર્થ માટે સ્થાન અને સમયનો આલેખ દર્શાવ્યો છે. બરાબર. આલેખ દર્શાવે છે કે કણનો એક સરખા સમયગાળામાં વેગમાં ઘટાડો સમાન છે. વેગમાં જે ઘટાડો થાય છે એ પણ સમાન રીતે થાય છે. બરાબર. તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગની વ્યાખ્યા આપણે સમજીશું. તો અનિયમિત ગતિ કરતા પદાર્થના સરેરાશ વેગ પરથી તેના ગતિમાર્ગ પરના આપેલા કોઈ બિંદુએ તેના વેગનું મૂલ્ય અને વેગની દિશા એટલે ધન કે ઋણ જાણી શકાતું નથી. આ માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર. શેની વાત કરી છે? અનિયમિત ગતિ. નિયમિત ગતિ હોય ત્યારે તો આપણે દિશા અને એનું મૂલ્ય આપણને મળી જાય છે. બરાબર. પણ અનિયમિત ગતિ હોય ત્યારે કોઈ ચોક્કસ બિંદુએ એનું વેગનું મૂલ્ય કેટલું છે અને દિશા કઈ છે આપણે જાણી શકતા નથી. એટલા માટે આ તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે એને કેવી રીતે દર્શાવવાનું છે? તો તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિસૂક્ષ્મ સમયગાળા એટલે કે અતિસૂક્ષ્મ એટલે ખૂબ જ નાનો સમયગાળો એટલે ડેલ્ટા ટી વડે દર્શાવ્યું છે. સમયગાળાના લક્ષ વડે દર્શાવી શકાય છે. હવે તત્કાલીન વેગ પ્રવેગ આવે તો આવી રીતે દર્શાવવાનું છે. વેગ v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી. બરાબર. આ જે છે આ નવું છે. બરાબર. એટલે લક્ષ જે છે આને લક્ષ કહેવાશે. લિમિટ. બરાબર. ક્યાંથી ક્યાં? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. 0 નથી પણ 0ની નજીક, એવો એનો અર્થ થાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે એકદમ નાના સમયગાળામાં 0ની પણ એકદમ નજીક એટલા નાના સમયગાળામાં એનો સ્થાન અને સમયનો જે ગુણોત્તર લઈએ છીએ એને આપણે તત્કાલીન વેગ કહીશું. ડેલ્ટા એક્સ શું દર્શાવે છે? સ્થાનાંતરનું મૂલ્ય. ડેલ્ટા ટી શું દર્શાવે છે? સમયગાળો. બરાબર. હવે આના પછીનું નવું સ્ટેપ જે છે લિમિટ આને લાગુ પાડો ત્યારે આ જે સૂત્ર છે એ આ રીતે લખાશે કે v ઇઝ ઇક્વલ ટુ dx સ્મોલ ડી. બરાબર. dx છેદમાં dt. બરાબર. હવે આ જે છે આવું ક્યારે લખાશે? લિમિટ આપ્યા પછીનું જે નવું સ્ટેપ છે એ આ રીતે લખાશે. બરાબર. હવે આ જે છે dx છેદમાં dt આ હું તમને એનો એક આખો ટોપિક છે વિકલન, મેથ્સમાં પણ આવે છે, એ હું તમને પાછળ જતાં સમજાવીશ. બરાબર. અથવા આ રીતે એક વખત d/dt લખેલું હોય. બરાબર.
તો એને ડોટ વડે પણ દર્શાવાય છે. એટલે આ શું દર્શાવે છે? તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન દર્શાવે છે. બરાબર, એટલે એને એક વખત વિકલન હોય તો એક સિંગલ ડોટ એની પર મૂકવામાં આવે છે. બરાબર, અહીંયા લખ્યું છે કે કલન ગણિતની ભાષામાં તેને એક્સનું સમય ટીની સાપેક્ષે વિકલન ફળ કહે છે, જે આપેલા સમયે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારનો દર છે, જે બે રીતે મેળવી શકાય છે. વિકલન વિશે હું તમને આગળ ભણાવીશ. બરાબર, ત્યારે હજી ડિટેલમાં ખ્યાલ આવશે. પણ આ લિમિટ આપ્યા પછી સૂત્ર આ રીતે લખવાનું છે. તો આ તત્કાલીન વેગનું સૂત્ર છે, જે તમારે યાદ રાખવાનું છે દાખલા ગણવા માટે. બરાબર, હવે આ બે રીતે મૂલ્ય મેળવી શકાય, આલેખની રીતે અને સંખ્યાત્મક પદ્ધતિઓના ઉપયોગથી. બરાબર, એના વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી. હવે આગળ નવો ટોપિક આપણે લઈએ, પ્રવેગ. બરાબર, પ્રવેગ એટલે શું? તો પ્રવેગનું સૂત્ર આ રીતે અહીંયા, પ્રવેગને આપણે એ વડે દર્શાવીશું. એક્સેલરેશન અંગ્રેજીમાં કહેવાય. તો એનો એ અહીંયા લખ્યું છે. પ્રવેગની સંજ્ઞા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી. સૂત્ર જે છે એ બરાબર ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી, એટલે કે વેગમાં ફેરફાર અને છેદમાં સમયગાળો, એટલે એને શું કહેવાશે? પ્રવેગ કહેવાશે. તો વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. બરાબર, સૂત્ર યાદ રાખો તો તરત જ તમને વ્યાખ્યા પણ યાદ રહી જશે. એટલે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. સુરેખ પથ પર ગતિ કરતા કણનો ટી સમયે વેગ v1 હોય, t2 સમયે વેગ v2 હોય. બરાબર, તો આનું સૂત્ર જે છે, હવે સરેરાશ પ્રવેગ માટે સૂત્ર લખવાનું છે. તો આગળ મેં સરેરાશ વેગમાં આપણે લખ્યું એ રીતે કે t1 સમયે એનો વેગ v1 હોય, t2 સમયે વેગ v2 હોય. બરાબર, તો સમયનો તફાવત ડેલ્ટા ટી વડે દર્શાવીશું. એવી રીતે વેગનો ફેરફાર જે છે એ ડેલ્ટા વી વડે દર્શાવીશું. તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. ખ્યાલ આવી ગયો? અને પછી સરેરાશ પ્રવેગ, સરેરાશને આપણે બાર વડે પણ એ બાર પણ દર્શાવી શકીએ, અથવા આ રીતે બ્રેકેટમાં પણ દર્શાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે એ બાર અથવા બ્રેકેટમાં એ આ પણ સરેરાશ પ્રવેગની સંજ્ઞા છે. બરાબર, ઇઝ ઇક્વલ ટુ v2 માઇનસ v1 વેગમાં થતો ફેરફાર છેદમાં t2 માઇનસ t1. તો એ બાર અથવા બ્રેકેટમાં એ, અથવા આને એવરેજ કહેવાય. બરાબર, એવરેજ એટલે સરેરાશ પ્રવેગ. તો આનું સૂત્ર શું થશે? એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી. તો સરેરાશ પ્રવેગ માટે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર, હવે પ્રવેગ જે છે એ સદિશ રાશિ છે ને તેની દિશા વેગના ફેરફાર ડેલ્ટા વીની દિશામાં હોય છે. તેનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પ્રવેગ આવે ત્યારે છેદમાં સેકન્ડ સ્ક્વેર આવે. બરાબર, ને ફક્ત વેગ હોય, ઝડપ હોય ત્યારે મીટર પર સેકન્ડ. બરાબર, પછી આ એક વ્યાખ્યા પૂછાય છે એક માર્કમાં કે વેગમાં ઘટાડો થાય તો તેને પ્રતિપ્રવેગ કહે છે. બરાબર, તો આ થયું પ્રવેગ વિશે. હવે આગળ તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગમાં ફરીથી આપણે લિમિટ વડે દર્શાવવાનું છે. બરાબર, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો ટી સમયે તત્કાલીન પ્રવેગ એ મળશે. બરાબર, તો ફરીથી આપણે ટી સમયે તત્કાલીન પ્રવેગ આપણે હવે દર્શાવીશું. એનો અર્થ શું થયો કે તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ. બરાબર, તત્કાલીન પ્રવેગ માટે આ રીતે આપણે લિમિટ લઈશું ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. બરાબર, ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી. મેં તમને આગળ કીધું તેમ લિમિટ લખ્યા પછી આ રીતે ડી વડે દર્શાવવાનું છે. વિકલન હું પછીથી સમજાવીશ. તો ડીવી છેદમાં ડીટી. આનો અર્થ એવો થયો કે વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન. એક વખત વિકલન એટલે એક જ ડોટ દર્શાવવાનો છે. તો આ થયું તત્કાલીન પ્રવેગ. બરાબર, તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન. તો વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ છેદમાં ડીટી. હવે આ શું દર્શાવે છે? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ. હવે પ્રવેગનું, તો
એ બરાબર ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી બરાબર. તો અહીંયા વીની કિંમત મૂકીએ ડીએક્સ છેદમાં ડીટી બરાબર અને આ ડી બાય ડીટી બરાબર. તો આ રીતે સમીકરણ થશે ડી સ્ક્વેર છેદમાં ડીટી સ્ક્વેર બરાબર. તો એ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ સ્ક્વેર ડી સ્ક્વેર એક્સ છેદમાં ડીટી સ્ક્વેર. એટલે અહીંયા સ્થાનનું 2 વખત વિકલન કરીએ ત્યારે આપણને પ્રવેગ મળે છે, જ્યારે વેગનું 1 વખત વિકલન કરીએ ત્યારે આપણને પ્રવેગ મળે છે બરાબર. અત્યારે અહીંયા સુધી આપણે રાખીશું, પછી બીજું આલેખવાળું છે એ હું પછીથી મોકલીશ બરાબર.